તાજેતરમાં જ ગૃહમંત્રીએ આરટીઆઈના નામે તોડપાણી કરનારાઓ સામે કડક પગલાં લેવા આદેશ આપ્યો હતો. ત્યારે પોરબંદર પંથકમાં પણ આવી એક ઘટના સામે આવી છે, જેમાં પોલીસે રાણાવાવના આરટીઆઈ એક્ટિવિસ્ટ સામે ફરિયાદ દાખલ કરી કડક હાથે કામગીરી કરી છે. પોરબંદરના મેમાળવાડામાં રહેમાની મસ્જિદ પાસે રહેતા અને લાતી બજારમાં પટેલ એન્ટરપ્રાઇઝ નામની પેઢી ચલાવનારા યુનુસ યુસુફભાઈ અફીણી દ્વારા કીર્તિ મંદિર પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેમાં રાણાવાવના આરટીઆઈ એક્ટિવિસ્ટ વિનોદ હેમરાજ પરમાર સામે ખંડણી માંગ્યાનો ગુનો દાખલ થયો છે. ફરિયાદી યુનુસે એવું પણ જણાવ્યું છે કે તેણે રાણાવાવમાં ભરેલ કબજાની 2 મિલકતો લીધી હતી અને ભાડુઆતો સાથે પણ યુનુસે વાત કરી હતી, જે સમગ્ર મામલે પ્રોપર્ટીના ભાડુઆતોને ઉશ્કેરણી કરી અને યુનુસના વિરોધમાં અસંતોષ પેદા કરી વિનોદ હેમરાજ પરમારે અરજીઓ કરાવી હતી અને છેલ્લા 3 વર્ષથી પ્રોપર્ટીઓ અંગે આરટીઆઈ કરી અને યુનુસને વિનોદ નામનો આ શખ્સ હેરાન કરતો હતો. બાદમાં નગરપાલિકાની ચૂંટણી સમયે યુનુસ રાણાવાવ ગયો ત્યારે વિનોદ સાથે મુલાકાત થઈ હતી અને વિનોદને પ્રોપર્ટી બાબતે વાત કરતા તેણે પોરબંદર આવી અને વાત કરવા જણાવ્યું હતું. બાદમાં તારીખ 21/2/2025ના રોજ યુનુસ અફીણીને વિનોદ ફોન કરી અને તેની ઓફિસે મળવા આવ્યો હતો તથા ત્યાં ચા પાણી પી અને રાણાવાવની ખરીદેલી પ્રોપર્ટી બાબતે વાતચીત કરી હતી. ફરિયાદીએ આરટીઆઈ નહીં કરવા વિનોદને સમજાવ્યો હતો, પરંતુ તેણે જો તમારે હેરાન ન થવું હોય તો મને એક પ્રોપર્ટીના ₹2 લાખ લેખે 2 પ્રોપર્ટીના ₹4 લાખ આપવા પડશે અને જો તમે નહીં આપો તો હું તમને હેરાન કરી નાખીશ અને બીજી કોઈ પ્રોપર્ટી ખરીદશો તો તેમાં પણ હેરાન કરીશ, તેમ કહી અને બળજબરીથી ₹4 લાખની ખંડણી માંગી હતી. જે તમામ વાતચીત ફરિયાદીની ઓફિસમાં આવેલ સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થઈ છે અને જરૂર પડ્યે રજૂ કરવાની પણ પોલીસને તૈયારી બતાવાઈ છે. જે મામલે કીર્તિ મંદિર પોલીસમાં રાણાવાવના આરટીઆઈ એક્ટિવિસ્ટ વિનોદ હેમરાજ પરમાર સામે ગુનો દાખલ થયો છે, જેથી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.